ધાંગધ્રામાં રામકથા જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન. રામ મહેલ મંદિર ધાંગધ્રા આયોજિત શતાબ્દી મહોત્સવ રામકથા જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન. ગૌહત્યા, ગૌ બચાવો, સનાતન ધર્મ સંસ્કૃતિ ઉજાગરની સુંદર પહેલ છે. કામધેનુ ગૌશાળાનું ખાતમુહૂર્ત સહિતના કાર્યક્રમો કરાયા. સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા, ધાંગધ્રા. श्री रामचंद्रम शरणम प्रपद्ये, श्री रामदूतम शरणम प्रपद्ये. श्री राममहल मंदिर धांगध्रा 467 वर्षનું પ્રાચીન આ મંદિર ભગવાન રાઘવેન્દ્ર પ્રભુ છત્રભુજ ભગવાન સાથે લક્ષ્મીનારાયણ દેવ શિવજી મહારાજ બિરાજમાન છે. અને એવા મંદિરનો ફરી પાછો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આ શતાબ્દી મહોત્સવના અંતર્ગત ઉજવવામાં આવ્યો છે. સાથે સાથે વાદીપરામાં રામમહેલ મંદિર દ્વારા ચાલતી એવી ગૌશાળાનું જીર્ણોદ્ધાર કરવાનું કાર્ય પણ આ પ્રસંગને લઈને ઉપાડવામાં આવ્યું છે. ત્યારે ધાંગધ્રા અને ધાંગધ્રા પંથકના બધા જ લોકોએ આમાં પોતાનું યોગદાન સમયનું અને સંપત્તિનું આપ્યું છે. પૂજ્ય મહાવીરદાસજી બાપુના પ્રત્યેની પ્રત્યેક વ્યક્તિની સૌહાર્દ ભાવના છે અને બાપુ ક્યારેય કોઈ જગ્યાએ હાથ લંબાવતા નથી. ભગવાન ઉપર ભરોસે, હનુમાનજી મહારાજના ભરોસે આદરેલું કાર્ય લગભગ બધાની ધારણા કરતાં પણ અધિક થઈ રહ્યું છે. એ હનુમાનજી બાપાની કૃપા છે. સૌ ભક્તોનું ભગવાન કલ્યાણ કરે એવી પ્રાર્થના. જય સિયારામ. જય સિયારામ, જય ગૌ માતા. ભલા મિત્રો, આજ રોજ શ્રી રામમહેલ મંદિર દ્વારા આયોજિત ગૌશાળાના લાભાર્થે શ્રી રામકથાની અંદર પૂજ્ય મહાવીરદાસજી મહારાજે આજે જ્યારે આટલું સરસ મજાનું આયોજન કર્યું છે, આજુબાજુના ધર્મપ્રેમી જનતા લોકો, ગામડાના લોકો, શહેરના લોકો, ઉદ્યોગપતિશ્રીઓ સાથે સાથે દરેક ધર્મના સાધુ સંતો પણ આ કાર્યની સાથે જ્યારે જોડાયા છે, ત્યારે સૌનો એક જ ઉચ્ચાર છે કે કેમ કરી અને ગૌ માતા કેવી રીતે બચે. અને ખાસ કરી અને 467 વર્ષ જૂનું જે રામમહેલ મંદિર એ દ્વારા જે ચાલતી જે સેવાકીય પ્રવૃત્તિમાં ખાસ ગૌ માતાની સેવા એને આપણે કેવી રીતે બચાવી શકીએ, ગૌ માતા કેવી રીતે લોકો સુધી પહોંચે, એના માટેનો જે સુંદર મજાનો પ્રયાસ છે એ ખરેખર આના માધ્યમથી તમામ લોકો આ ગૌ માતા સાથે જોડાય, ધર્મને બચાવવા માટે, ગૌ માતાને બચાવવા માટે અને આપણા સંપ્રદાયો, ભગવાન અને આપણી સંસ્કૃતિને બચાવવા માટેનો જે આ પ્રયાસ છે ખરેખર પ્રશંસનીય છે. સૌ આની સાથે જોડાય એવી આપણે સૌએ પ્રયાસ કરીએ. જય સ્વામિનારાયણ, જય ગૌ માતા, જય સિયારામ. જય સિયારામ. ગુજરાતી ચેનલો દ્વારા દરેક ચેનલોના ગુજરાતી માધ્યમથી ગુજરાતની જનતાને રામકથા શું છે, રામ મંદિર શું છે અને સનાતન ધર્મ શું છે એના માટે આપ ચેનલ દ્વારા જે પ્રયાસ કર્યો છે, તો આજે ધાંગધ્રા મુકામે રામમહેલ મંદિરના સાનિધ્યની અંદર અમારે પૂર્વ મહાપુરુષોના આશીર્વાદથી અને વર્તમાન અમારે પૂજ્ય મહામંડલેશ્વર મહાવીરદાસજી મહારાજના અગાધ પ્રયાસથી સુંદર રામકથાના આયોજનથી ધાંગધ્રાની ધર્મજનતી પ્રેમીઓને, ધર્મજનતા એવી સર્વ જનતાઓને ગાયના માધ્યમથી, ગૌશાળાના માધ્યમથી અને સંતોના માધ્યમથી આ રામકથા મને અને તમને કંઈક સારું દિશા બતાવશે, સારો માર્ગ બતાવશે અને આપણે જે પરંપરામાં છીએ પરંપરા આપણી જળવાઈ રહે એ માટે રામકથા છે. અને રામકથાથી માધ્યમથી જ આપણો આ દેશ ઋષિ સંસ્કૃતિ અને કૃષિ સંસ્કૃતિથી શોભાશે. એવો આ સનાતન ધર્મનો તો સર્વ સંતો આજ ઉપસ્થિત થયા છે અને સર્વ સંતોનો એક જ મહિમા છે, ગૌ માતા અને રામકથા એ આપણી જનતા છે અને જનતાના માધ્યમથી આપણું જીવન ધન્ય બને, આપણી પરંપરા ઉજ્જવળ બને અને આપણી પરંપરાના માધ્યમથી આપણી આવનારી પેઢીને કંઈક નવું આપીએ એવી ભાવના સાથે આજના દ્વારા આપ સૌને મારા જય સિયારામ. કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8980413537. માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ:
રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.